31 અને નવા વર્ષના સેલિબ્રેશન પહેલા વલસાડ પોલીસ સજ્જ। સંઘ પ્રદેશ દમણ, દાદરા, નગર હવેલી સહિત મહારાષ્ટ્ર સરહદ ઉપર 30 ચેકપોસ્ટ છે। સાથે જ હંગામી ચેકપોસ્ટ પણ ઊભી કરી દેવામાં આવી, એટલે દારૂ કે અન્ય માદક પદાર્થના સેવન કે હેરાફેરીને લઈને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ સંઘ પ્રદેશ કે મહારાષ્ટ્રમાં દારૂનું સેવન કરી ગુજરાતમાં પ્રવેશ કરનાર સામે પણ કાર્યવાહી કરાઈ રહી છે। હાલમાં પણ પોલીસ ચેકિંગ ચાલી રહ્યું છે, જેમાં એક જ દિવસમાં પીધેલી હાલતમાં ઝડપાવાના 92થી વધુ કેસ કરવામાં આવ્યા। આ તરફ પાર્ટીના આયોજનને લઈને દરિયા કિનારે પણ કોમ્બિંગ કરાશે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં અલગ અલગ 30થી વધુ ચેકપોસ્ટો, જે પરમનન્ટ ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે અને એની સાથે સાથે તમામ જગ્યાએ રેન્ડમ સરપ્રાઇઝ વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે। ગઈકાલના એક જ દિવસમાં રાત્રિની ડ્રાઈવ દરમિયાન 50થી વધુ લોકોની વિરુદ્ધમાં પીધેલા IMV એક્ટ 185ના કેસો પણ કરવામાં આવે છે। ગઈકાલે કુલ 91 જેટલા પ્રોહિબિશનના કેસીસ દાખલ કરવામાં આવે છે। સાથે સાથે વિસ્તારના તમામ ફાર્મ હાઉસીસ, પાર્ટી પ્લોટ્સ, હોટલ્સ એ તમામ ઉપર ચેકિંગ SOG અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે।